નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું એક ચેપ્ટર નંબર 8 ગતિ, ઓકે, પ્રકરણ 8 ગતિ, જેને ઇંગ્લિશમાં મોશન કહેવાય છે, ફિઝિક્સનો પાર્ટ છે, જેની શરૂઆત આપણે કરીશું. તો ગતિ શું છે? તો મિત્રો, આપણે આપણા ઘરમાં બેઠા કે ક્લાસરૂમમાં બેઠા બેઠા બહાર જ્યારે નજર કરીએ તો રસ્તા પર દોડતા વાહનો, આકાશમાં ઉડતા પક્ષીઓ, ઉડતા વાદળો, પવનની ગતિ, વૃક્ષોનું હલનચલન એટલે કે વૃક્ષોના પર્ણોની ગતિ, પંખાની ગતિ, તમે રમત રમતા હોય ત્યારે દડાની ગતિ, ઓકે, સાયકલના પૈડાની ગતિ. તો આ બધી ગતિ વિશે તમે જુઓ છો, તમને ખ્યાલ છે કેમ થોડો ઘણો કે ગતિ શું છે? પણ એકચ્યુઅલમાં વિજ્ઞાનની ભાષામાં આપણે સમજીએ કે ગતિ શું છે તો ખૂબ ઊંડાપૂર્વક જ્યારે આપણે ઉતરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે વાસ્તવમાં એ ગતિ શું છે અને ગતિના કયા કયા પ્રકારો હોઈ શકે. તો આપણે અહીંયા પાઠની શરૂઆત કરીએ મિત્રો. આપણો પહેલો ક્વેશ્ચન છે કે વ્યવહારમાં જોવા મળતી ગતિના ઉદાહરણ આપો. બરાબર છે, વ્યવહારમાં જોવા મળતી ગતિના ઉદાહરણ આપો. તો મિત્રો જુઓ કે રોજબરોજના જીવનમાં આપણે વસ્તુઓને બે અવસ્થામાં જોઈએ છીએ. એક છે સ્થિર અવસ્થા અને બીજી છે ગતિમાન અવસ્થા. કેટલાક પદાર્થો સ્થિર હોય અને કેટલાક પદાર્થો ગતિમાં હોય. દાખલા તરીકે જોઈએ તો દૃશ્યમાન ગતિની અવસ્થાઓ, જે આપણને જોઈએ છે એવી દૃશ્યમાન, જે આપણને દેખાય છે એવી ગતિની વાત કરીએ તો રસ્તા પર ગતિ કરતા વાહનો, આકાશમાં ઉડતા પક્ષીઓ અને વિમાનો, પાણીમાં તરતી માછલીઓ, રસ્તા પર ચાલતા અને દોડતા માણસો, શરીરમાં શીરા અને ધમનીઓમાં વહેતું રુધિર, ઘડિયાળમાં કાંટાઓની ગતિ, પંખાના પાંખિયાની ગતિ. આ બધી ગતિ આપણને દૃશ્યમાન થાય છે. જોઈ ન શકાતી હોય તેવી અવસ્થાઓની વાત કરીએ કે જે જોઈ શકાતી નથી એવી અવસ્થાની વાત, તો અણુ અને પરમાણુઓની ગતિ, વાયુઓમાં અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ, ધ્વનિના અને પ્રકાશના તરંગોની ગતિ. પ્રકાશની ગતિ આપણે પ્રકાશને જોઈ શકીએ પણ પ્રકાશની ગતિને નથી જોઈ શકતા મિત્રો. અવાજ આપણે સાંભળીએ છીએ, કોઈ વ્યક્તિ આપણને બૂમ પાડે, તમારો મિત્ર તમને દૂરથી બૂમ પાડે તો એનો અવાજ તમને સંભળે, પણ એનો અવાજ તમારા સુધી ગતિ કરતો આવે છે. ધ્વનિ એ આપણે ચેપ્ટરમાં ભણીશું આગળ, ઓકે. તો આ બધી ગતિ એવી છે. અણુ પરમાણુની ગતિ, વાયુમાં અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, બરાબર છે. હવા છે, હવામાં ઓક્સિજન છે, આપણને ખબર છે, પણ ઓક્સિજનના અણુ આપણને દેખાય છે ખરા મિત્રો? ઓક્સિજન ગતિ કરે છે પણ આપણને ખબર પડતી નથી. વાહકની અંદર આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટીના વાયરો છે, તમે જેવી સ્વિચ ઓન કરો ને એટલે પંખો સ્ટાર્ટ થઈ જાય. તો મિત્રો કરંટ અંદર દોડે છે. કરંટ દોડે એટલે શું? અંદર ઇલેક્ટ્રોન દોડે છે. તારની અંદર, તાંબાના તારમાં ઇલેક્ટ્રોન દોડી રહ્યા છે, પણ ઇલેક્ટ્રોનની ગતિ પણ આપણને દેખાતી નથી. ઓકે મિત્રો, ખૂબ સરળ છે આન્સર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વસ્તુ સ્થિર છે કે ગતિમાં તેમ સાથી કહી શકાય નહીં. કે કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં, ખરેખર કેવું મુશ્કેલ હોય છે. આપણે ઇઝીલી કહી દઈએ એમ, જો પેલી સાયકલ ઊભી છે એટલે સ્થિર છે, વાહન દોડે એટલે કે ભાઈ એ ગતિમાં છે. એવું નથી મિત્રો. જુઓ અહીંયા, ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ બસની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. તમે બસમાં બેઠા હોય, માન લો કે તમે બસમાં બેસીને તમે ગામ બાજુ જઈ રહ્યા હોય, તમારા ગામડે જતા હોય, બરાબર છે. બસ ગતિમાં છે, બસની અંદર તમે બેઠેલા છો, તમે ગતિમાં છો, પણ રસ્તાની બંને બાજુ ઊભેલા જે વૃક્ષ છે તે સ્થિર છે. પણ તમે જ્યારે બસમાં ગતિ કરી રહ્યા હોય ત્યારે બાજુમાં રસ્તા પર ઊભેલા સ્થિર વૃક્ષો પણ તમને ગતિમાં દેખાય છે. ખબર પડે છે શું કહેવા માગું છું મિત્રો? ઓકે. રસ્તાના કિનારે ઊભેલ વ્યક્તિ, હવે માન લો કે તમે બસમાં ગતિમાં જઈ રહ્યા છો અને ગામનું એક સ્ટેશન આવે અને ગામના સ્ટેશન પર એક વ્યક્તિ સ્થિર ઊભો છે. ખબર પડે છે તમને? તો એ રસ્તાના કિનારે ઊભેલી એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે, જ્યારે બસના કંડક્ટરને બધા મુસાફરો સ્થિર અવસ્થામાં દેખાય છે. બરાબર છે. તમારો મિત્ર ગામના સ્ટેશન ઉપર ઊભો રહીને તમે બસ ત્યાંથી પસાર થાય તો એ તમારા મિત્રને બસની અંદર બેઠેલા બધા મુસાફરો કેવા દેખાય ને? ગતિમાં લાગે. પણ આપણી જ બસમાં બેઠેલો, આપણે જેમાં ગતિ કરી રહ્યા છે એ બસમાં બેઠેલો આપણી આગળની સીટ પર કંડક્ટર બેઠો હોય ને એ કંડક્ટર જો આપણને બધાને જુએ તો એને કેવા લાગે? આપણે સ્થિર લાગે. માન લો કે તમે
બસમાં બેઠા છો, બસ ગતિ કરી રહી છે અને તમે બેઠા છો ને, તમે તમારા ખોળામાં એક મોટું તમારું બેગ લઈને બેઠા છો. બસ ગતિમાં હોય, 60ની સ્પીડે બસ જઈ રહી હોય અને 60ની સ્પીડે ગતિ કરતી દરમિયાન તમે તમારી બેગને જુઓ તો તમારું બેગ તમને ગતિમાં નહીં લાગશે, સ્થિર લાગશે. એટલે તમે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ ચોક્કસપણે તમે બરાબર કહી શકતા નથી. કેમ? કારણ કે કોઈપણ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે તમે તે પદાર્થને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે? તમે બસમાં બેઠા છો તો કિનારા પર ઊભેલા સ્થિર વૃક્ષો તમને ગતિમાં લાગે અને બહાર એક ગામના સ્ટેશન ઉપર એક વ્યક્તિ ઊભો છે, એને આપણે બધા ગતિમાં લાગીએ, પણ એ જ વ્યક્તિને એની બાજુમાં ઊભેલું ઝાડ કેવું લાગે છે? સ્થિર લાગે છે. ઓકે, એટલે આ અવલોકનો પરથી કહી શકાય કે ગતિનો ખ્યાલ સાપેક્ષ છે, તેથી સંદર્ભ બિંદુના ઉલ્લેખ સિવાય વસ્તુ સ્થિર છે કે ગતિ માટે જણાવી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પણ ખૂબ સરળ ક્વેશ્ચન છે મિત્રો. વ્યવહારમાં જોવા મળતી ગતિના પ્રકાર જણાવી એક એક ઉદાહરણ આપો. હવે બધા નહીં તો પહેલાં આપણે જોવાનું છે સુરેખ એટલે કે સીધી રેખામાં થતી ગતિ. ઓકે, તો રેલવેના વળાંક વગરના પાટા પર ટ્રેનની ગતિ. બરાબર સમજી લો. ઉદાહરણ શું છે? રેલવેના વળાંક વગરના સીધો પાટો હોય ને એના પર ટ્રેનની ગતિ એ સુરેખ ગતિ કહેવાય. આગળ જઈએ. વર્તુળાકાર પટ પરની ગતિ. વર્તુળાકાર પટ બધાને ખબર જ છે. ઉદાહરણ તરીકે કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીની આસપાસની પરિભ્રમણની ગતિ. બરાબર છે? કૃત્રિમ ઉપગ્રહ જ્યારે એના સ્પેસ સ્ટેશન પરથી કૃત્રિમ ઉપગ્રહને જ્યારે છોડવામાં આવે તો તે પૃથ્વીની ફરતે ચક્કર લગાવે છે. બરાબર છે? તો એ વર્તુળાકાર ગતિ. કંપન ગતિ એટલે કંપિત ગતિ. સિતારને આપણે જ્યારે પેલું ગિટાર વગાડીએ ને, ગિટારને જ્યારે વગાડવામાં આવે ત્યારે તારની ગતિ. બરાબર છે? ગિટારના તાર આવે ને આંગળી વડે તમે ખેંચીને છોડી દો તો એ ધ્રુજ્યા કરશે. એ ધ્રુજારી કંપન ગતિ કહેવાય. ડોલન ગતિ. ઉડતા પંખીના પાંખની ગતિ, સીવવાના સંચાના સોયની ગતિ, લોલકવાળા ઘડિયાળના લોલકની ગતિ. ખાલી આસપાસ ઉપર નીચે પક્ષીનો પાંખ બી ઉપર નીચે આખી ગતિ, મતલબ ડોલિત ગતિ એવી ગતિ છે કે એ ગતિ દરમિયાન કોઈ પણ વસ્તુની વર્તુળાકાર ગતિ થતી નથી. ઓકે, નિયમિત ગતિ. ઘડિયાળના સેકન્ડ, મિનિટ અને કલાકના કાંટાની ગતિ. નિયમિત ગતિ એટલે શું? ચોક્કસ સમયે થતી ગતિ. ચોક્કસ સમયાંતરે એક ચક્કર પૂરું કરે છે એમ. બરાબર છે? દાખલા કે સેકન્ડ કાંટાની વાત કરીએ તો સેકન્ડ કાંટો જ્યારે ફળે તો સેકન્ડ કાંટાને એક ચક્કર આખું પૂર્ણ કરતાં કેટલી વાર લાગે? 60 સેકન્ડ, એટલે કે 1 મિનિટ થાય. તો દરેક વખતે 1 મિનિટ જ થાય એમ. એટલે કે ચોક્કસ સમયમાં થતી ગતિ એટલે એ નિયમિત ગતિ. હવે અનિયમિત ગતિ. તો ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનની ગતિ. બ્રેક મારે પાછળ જવા દે, બ્રેક મારે પાછળ જવા દે, એટલે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપી શકાતું નથી. વક્ર ગતિ એટલે વાંકી ચૂકી ગતિ. પહાડ પર ફરતા વાહનની ગતિ. અનિયંત્રિત ગતિ કે જેનું નિયંત્રણ ન કરી શકાય. તો નદીમાં પાણીનો પૂર અને વાવાઝોડામાં હવાની ગતિ. ખૂબ સરળ છે મિત્રો. આ પણ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. અનિયંત્રિત ગતિ વિશે જણાવી તેનો અભ્યાસ શા માટે જરૂરી છે? અનિયંત્રિત ગતિ. તો મિત્રો ક્યારેક વસ્તુઓની અનિશ્ચિત અને અનિયમિત ગતિના કારણે આપણે તકલીફમાં મુકાઈ જઈએ છીએ. એનો અભ્યાસ એટલા માટે જરૂરી છે. કોઈપણ વસ્તુની જ્યારે અનિશ્ચિત અથવા અનિયંત્રિત ગતિ હોય તો એના લીધે આપણને તકલીફ પડે. આવી અનિયમિત ગતિ એટલે નદીમાં આવેલ પૂર, વાવાઝોડા કે સુનામી. જો આવી ગતિને નિયંત્રિત કરવામાં ન આવે તો માનવીની સેવામાં ઉપયોગી થઈ પડે છે. કે જો નિયંત્રિત ન કરવામાં આવે તો તે નુકસાન છે, પણ જો ગતિને નિયંત્રિત કરવામાં આવે તો તે માનવની સેવામાં ઉપયોગી થઈ પડે. જેમ કે પાણી દ્વારા વિદ્યુત ઉત્પાદન. નદીમાં પૂર આવી જતું હોય તો એ નદીમાં કોઈ જગ્યાએ બંધ બાંધી દેવામાં આવે અને ત્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને પછી એ પાણીને ધોધ સ્વરૂપે નીચે પાડી ટર્બાઇનનું ચક્ર ફેરીને વિદ્યુત ઉત્પન્ન પણ કરી શકાય છે. તેથી આવી અનિયમિત ગતિનો અભ્યાસ કરી તેને નિયંત્રિત કરવાનો અભ્યાસ જરૂરી છે. તો મિત્રો અહીંયા તમને જે 4 ક્વેશ્ચન સમજાવ્યા તમે સારી રીતે તમારી નોટબુકની અંદર લખી દેજો. ટૂંક સમયની અંદર તમારી પાસેથી નોટબુક લેસન ચેક કરવા માટે મંગાવવામાં આવશે, મેસેજ આવશે, એટલે તમારી વિજ્ઞાનની નોટબુક ક્લાસીસની ઓફિસમાં જમા કરાવવાની રહેશે. ઓકે, તો સારા અક્ષરે તમે આ સવાલો લખતા રહેજો અને રીડિંગ પણ કરતા રહેજો. ચાલો મિત્રો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
ગુડ બાય.